જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગણદેવી તાલુકાના તલોદ ગામે દીપડા પકડવા કેમેરા મુકાયા છે। દીપડાના અઠવાડિયાના આટાફેરા વધતા હોય ત્યારે દીપડાની ગતિ પણ વધી રહી છે। નજર રાખવા માટે નાઇટ વિઝન કેમેરા ગોઠવવામાં આવ્યા છે। નવસારી વાઇલ્ડ લાઇફ વેલફેર ફાઉન્ડેશન દ્વારા કેમેરા પણ લગાવવામાં આવ્યા છે। દીપડાને પકડવા માટે 4 ટ્રેપ કેમેરા અને 1 સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા છે। ગણદેવી તાલુકાના તલોદ અને આંટલિયા ગામે 5 સ્થળો દીપડાનું ગતિવિધિ ઉપર ધ્યાન રાખવા કેમેરા ગોઠવાયા છે। નમસ્કાર। ગત દિવસોમાં આટલિયા ધકવાડા તેમજ તરોલ ગામે દીપડો દેખાયાની વારંવાર આટાફેરા માટો છે એવી લોકોએ જોવામાં આવ્યો દીપડાને, તો અમે તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરી એ બધા ગામોમાં પાંજરું ગોઠવવામાં આવ્યું છે। તેમજ ગત રોજ તલોદ ગામે બી સવારના સમયે જે દીપડો દેખાયો તો તે તાત્કાલિક ધોરણે અમે ત્યાં બી જઈ લોકોને અવેરનેસ માટેના બી પ્રોગ્રામ કર્યા છે। પાંજરું બી ગોઠવવામાં આવ્યું છે। ત્યાં બધી જગ્યાએ પાંજરા ગોઠવવામાં આવ્યા પણ હજુ સુધી દીપડો પડ્યો નથી, એટલે અમે બી એવા પ્રયત્નો કરીએ છીએ કે દીપડો પાંજરામાં પુરાઈ જાય, જેથી લોકોમાં ભયનો માહોલ જે છે તે હટી જાય। જેથી ખાસ હું લોકોને અપીલ કરું છું કે આ જે દીપડો દેખાયાની જે ભયનો માહોલ છે, તો જેથી એ લોકો ડરે નહીં। ખાસ સાંજના સમયે જે લોકો ચાલવા નીકળે છે, બહાર નીકળે છે, એ બહાર નીકળવાનું ટાળો। છોકરા લોકોને બી સાવચેત રાખો, ઘરમાં રાખો। તેમજ પશુપાલન ખેડૂતને બી વિનંતી છે કે તમે જે ઢોર પાળેલા હોય તેને બી સેફ રાખો અને લાઇટ બંધ હોય તે ચાલુ રાખો, જેથી આપણે આ જે દીપડો અવારનવાર દેખાય છે તો આપણે સલામતપૂર્વક એમને પાંજરામાં પૂરી શકીએ। તેમજ તલોદ ગામે બી આજરોજ ટ્રેપ કેમેરા ગોઠવવામાં આવ્યા છે, જેથી દીપડો કઈ જગ્યાએ ફરતો રહે છે તો આપણને ખબર પડે। નમસ્કાર।